અને વિરલભાઈ કેટલા સમયથી સંસ્થા સાથે જોડાયેલા છો? હું સંસ્થામાં 2003થી જોડાવેલ છું અને બિફોર દેટ આઈ વોઝ અ નાસ્તિક. નાસ્તિક હતા. નાસ્તિક હતો એટલે ભગવાનમાં માનતા હતા, પરંતુ આજે લોકો કહે છે ને ઓ માય ગોડ જેવી સાયકોલોજી ફિલોસોફી પીકે જેવી કે સાધુ સંતો તો ચોકાકીના લાડવા ખાય એસી ગાડીમાં ફરવાવાળા, બટ વોટ ઇઝ અવર ઇન્ડિયન કલ્ચર, આપણી ભારતની સંસ્કૃતિ શું છે એ બધું આપણને ડિટેલ્સમાં ખબર હતી નહીં. કે પ્રમુખ સ્વામી મહારાજ સાચા સંત છે કે નહીં કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા. પછી ધીરે ધીરે હું કોર્સ કરો તો જતો જ તો, પછી સામે મંદિર આમ દર્શન કરવા માટે જાઉં, જય સ્વામિનારાયણ કરું અને બધા સંતોને આમ પગે લાગું. અને તે વખત એક સ્વામીએ મને પૂછ્યું કે ભાઈ વિરલ તું ક્યાંથી આવે છે? મેં કીધું અમદાવાદથી ડેલી અપડાઉન કરું છું. તો મને કે તું જમવાનું શું કરે છે? મેં કીધું મારા મમ્મી છે આવી રીતે જમવાનું બનાવે છે અને લાવું છું. તો મને કે આવતીકાલથી જમવાનું મમ્મીને કહે છે બનાવે નહીં, એમને આરામ કરવા દે, મમ્મીનું તને પાસ લખી આપું છું, ડેલી અહીંયા ભોજન કરી લે છે એમ. તો એ વખતે જો હું સ્વામિનારાયણનો હરિભક્ત નહોતો, એક પણ રૂપિયો દાન કરતો નહોતો, ઉપરથી આ લોકોને અભાવ ગુણ બોલવાવાળો વ્યક્તિ હતો, છતાં પણ એક સ્વામી હતા ભંડારી સ્વામી, એમને કોઈ પણ પ્રકારની જાતપાત જોયા વગર મને ચિઠ્ઠી લખી આપી. 6 મહિના મફતમાં હું જમ્યો છું અને દિલ્હી મંદિરમાં દર્શન કરવા માટે જાઉં. એન્ડ યુ વોન્ટ બિલીવ, મેં કોઈ ભાગવતની કથા નથી સાંભળી, સ્વામિનારાયણના કોઈ સંતોએ મને કથા નથી કરી, કોઈ ભાગવતની કોઈ કથા નહીં, કોઈ પ્રવચન નહીં. અને એ દિને આજની ઘડી મારા જીવનમાંથી વ્યસન જતું રહ્યું છે, રાઈટ, મારા જીવનમાંથી ઈંડા આમલેટ જતું રહ્યું છે, ઇવન મારા જીવનમાંથી ડુંગળી લસણ પણ જતું રહ્યું છે. અને આઈ વોઝ નોટ એબલ ટુ કમ્યુનિકેટ ઇવન અ સિંગલ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. આઈ વોઝ ફેલ ફોર 4 સબ્જેક્ટ્સ ઇવન ઇન અ સિમ્પલ કોલ સેન્ટર એઝ અ એક્ઝિક્યુટિવ ઇન વન ઓફ ધ બિગેસ્ટ બ્રાન્ડ ટેલિકોમ. અને ઘણી બધી બ્રાન્ડમાં આઈ વોઝ રિજેક્ટેડ. બટ યુ કેન સી ઇન ફ્રન્ટ ઓફ યોર ઓન આઈઝ, પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આઈ એમ વર્કિંગ એઝ અ મોટિવેશનલ સ્પીકર એન્ડ અ ટ્રેનર, ગિવિંગ ધ ટ્રેનિંગ ઓન વુમન એમ્પાવરમેન્ટ એન્ડ ડિફરન્ટ સ્કિલ્સ. અને આઈ એમ ઓલ્સો માસ્ટર ફેસિલિટેટર ફોર સ્વચ્છ ભારત મિશન. આ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી અને આજે હું જે વ્યસની હતો આજે નિર્વ્યસની થયો છું અને સમાજમાં અનેક લોકોને નિર્વ્યસની કરી રહ્યો છું. અને ઘણા બધા લોકો મારા થકી નિર્વ્યસની થઈ રહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી. અમે બધા વ્યક્તિ છે, કૃષ્ણ ભગવાને કીધું કે દરેક વ્યક્તિની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષ્યા, અહંકાર, મારું તારું, છળ, કપટ, પ્રપંચ બધાની અંદર કંઈક ને કંઈક હોય, પ્લસ માઇનસ. પરંતુ ભગવાન કૃષ્ણે કીધું છે કે આને કાઢવાનું લીગલ ડિપાર્ટમેન્ટ ભગવાને પોતાની પાસે અને સંતો પાસે રાખ્યું છે.